શરૂ થવાની સંભાવના છે અને એનું એક મુખ્ય સ્ટેશન અમદાવાદ પણ રહેશે। અમદાવાદ દિલ્હી બુલેટ ટ્રેન માટે સર્વે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને કુલ 13 સ્ટેશન રહેશે। આ સમાચારની વધુ વિગત સંવાદદાતા કેતન જોશીએ આપી। આવો જોઈએ। જુઓ, ગુજરાત માટે વધુ એક સારા સમાચાર આવી રહ્યા છે। જે નેશનલ હાઈ સ્પીડ રેલ કોરિડોરના સૂત્રો છે એને જે આપેલી માહિતી છે એ મુજબ બુલેટ ટ્રેન હવે આગામી વર્ષોમાં અમદાવાદ અને દિલ્હી વચ્ચે પણ દોડવાની છે, જેનો સર્વે છે એ થઈ ગયો છે। રિપોર્ટ પણ કેન્દ્ર સરકારને આપી દીધો છે અને ત્યાંથી મંજૂરી મળતા જમીન સંપાદનનું કામ શરૂ થશે। અત્રે ઉલ્લેખનીય છે કે હાલ અમદાવાદ મુંબઈ વચ્ચે જે બુલેટ ટ્રેન દોડવાની છે એનું 60%થી વધારે કામ પૂરું થઈ ગયું છે। આગામી 1 થી 1.5 વર્ષમાં ટ્રાયલ રન પણ શરૂ થઈ જશે, પરંતુ દિલ્હી અને અમદાવાદ વચ્ચે જે બુલેટ ટ્રેન દોડવાની છે એ પણ ગેમ ચેન્જર સાબિત થશે। જે રિપોર્ટમાં માહિતી મળી છે એ મુજબ સૂચિત દિલ્હી અમદાવાદ બુલેટ ટ્રેનની સ્પીડ 320થી 350 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। એટલે આ ગણતરી કરીએ તો 3 થી 4 કલાકમાં અમદાવાદથી દિલ્હી પહોંચી શકાય છે। જે અત્યારે ટ્રેનની જે ફ્રીક્વન્સી અને જે સ્પીડની આપણે વાત કરીએ તો 12 થી 14 કલાક જેટલો સમય લાગે છે અને અંદાજે 900 કિલોમીટર જેટલું અંતર કાપવાનું છે અને 13 સ્ટેશન હશે। અમદાવાદથી દિલ્હી સુધી પહોંચવા માટે 13 સ્ટેશન હશે અને ગુજરાતના એમાં 3 સ્ટેશન અમદાવાદ, ગાંધીનગર અને હિંમતનગર અત્યારે આ સૂચિત સ્ટેશન છે એની જાહેરાત કરવામાં આવી છે। અને જો તમે એને લિંક કરો દિલ્હી મુંબઈ વચ્ચે તો માત્ર 6 કલાકમાં છે તમે પહોંચી શકો છો, જે અત્યારે 1 દિવસ કે એનાથી થોડું ઓછો એટલો સમય લાગે છે। કારણ કે તમે દિલ્હીથી અમદાવાદ આવો તો 3 થી 4 કલાક અને અમદાવાદથી તમે મુંબઈ જાઓ તો તમે 2.5 કલાકમાં પહોંચી જાઓ, એટલે 6 કલાકની તમારી દિલ્હી અને મુંબઈ વચ્ચેની જર્ની થઈ જાય। તો એવિએશન ઇન્ડસ્ટ્રી ઉપર પણ જે ભારણ છે અથવા તો એ સમયે જ્યારે આ શરૂ થશે ત્યારે જે ટિકિટના ભાવ હશે એ મુજબ આ સવારી છે એ ખૂબ સારી રહેશે। બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ અહીંયા ખૂબ જ મોટો ગ્રોથ જોવામાં આવી રહ્યો છે અને કેન્દ્ર સરકારની તો યોજના હતી જ્યારે અમદાવાદમાં બુલેટ ટ્રેન સ્ટેશનનું ભૂમિપૂજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું ત્યારે એક વાત હતી કે 18 એવા રૂટ છે આઈડેન્ટિફાઈ કર્યા છે જેના ઉપર બુલેટ ટ્રેન દોડાવવાની છે। તો સેકન્ડ ગેમ ચેન્જર બુલેટ ટ્રેન સેક્ટરમાં જો કોઈ વસ્તુ થવાની હોય તો એ રહેશે અમદાવાદથી દિલ્હીની બુલેટ ટ્રેન। જી।